જય સ્વામિનારાયણ। તારીખ 11/4/2026 ચૈત્ર વદ નોમ શનિવાર। સદગુરુ ભાયાત્માનંદ સ્વામી વાગડ ગામે મોટે ભાગે રહેતા। એક વખત ઇંગોરાળાના પટેલ કુંવરજીભાઈ જાગાણી વડોદરા રાજના કામે જતા હતા। તે વાગડ રોકાવાના હતા। તે ગઢડાથી કોઠારી શ્રી ભક્તિવલ્લભ સ્વામીએ આત્માનંદ સ્વામીને કાગળ લખ્યો કે સારા સત્સંગી છે તો સારી રીતે સાચવજો ને એમની સરભરા સારી રીતે બરદાસ્ત કરજો। હરિભક્તોએ કુંવરજીભાઈ જાગાણીને મંદિરમાં ઉતારો કરાવ્યો, હેતે કરીને જમાડ્યા। કુંવરજી પટેલને હોકા પીવાનું બંધાણ હતું। તે પોતે સ્વામી હારે સભામાં બેઠા। હારે સેવક તરીકે ભગો વાળંદ રાખેલો, એને બાવળની છાલ કે લાકડા લેવા મોકલો। સેવક ભગે આવીને હરિભક્તો પાસે હોકા સારું એ માંગણી કરી તો હરિભક્તો બોલ્યા કે ગઢડેથી કોઠારીએ કાગળ લખ્યો છે કે કુંવરજીભાઈ બહુ સારા હરિભક્ત છે તો બરદાસ્ત જાળવજો ને આ તો હોકાના હરેડ બંધાણી છે। સારા હરિભક્ત હોય તો એને હારે હોકો થોડો હોય। કુંવરજીભાઈ જાગાણીએ આ વાત જાણી એટલે મનમાં વિચાર્યું કે કાગળમાં તો કોઠારીએ મારા લખાણ લખ્યા છે ને આ હોકાએ તો મને બધાય વચાળે ફજેત કર્યો ને પછી પોતે ઊભા થઈને મંદિરના પગથિયે જઈને હોકો પછાડીને ભાંગી નાખ્યો ને પોતે ઉતારે ગયા। રાત્રે એમના મંદિરના ઉતારે કુંવરજીભાઈ પટેલ સૂતા હતા ને ભગો વાળંદ પટેલના પગ દાબતો હતો। અધરાત વીતે ભાઈ સ્વામી લઘુશંકા કરવા ઉઠ્યા। તે સમયે એમણે આ જોયું એટલે બીજે દિવસે કુંવરજીભાઈ પટેલને પાસે બોલાવીને કહ્યું કે પટેલ, આ પગ ચંપી શું વળી? ત્યારે કુંવરજીભાઈ કહે કે બાપજી, મને વાણંદ પગ ચંપી કરે તો જ નિદ્રા આવે છે। ત્યારે ભાઈ સ્વામી બોલ્યા કે કાલ સવારે દિવસ ફીરો ને કોઈ પગ ચંપી કરવા વાળો નહીં રહે ત્યારે કેમ કરીને નિદ્રા આવશે? એનો કોઈ દી વિચાર કર્યો છે? કુંવરજીભાઈ જાગાણી સ્વામીના વાક્યનો મર્મ જાણી ગયા ને એ જ સમયે ભગા વાળંદને રોકડ ખર્ચી આપીને ઘેર વળાવ્યો ને પોતે નિર્વ્યસની થયા ને હોકો છૂટી ગયો। પોતાને પગ ચંપી વગેરેના ફેલ હતા એ પણ જીવનભર છૂટી ગયા ને સ્વામીના આશીર્વાદે પોતે ખૂબ સ્વયં રીતે સુખિયા થયા। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી।